Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. આજે ફરીને એકવાર એક સુંદર સવારમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર આ અદ્ભુત કૃપા કરી છે. તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આપણને આ સુંદર તક આપી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે જીવતા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના પર, અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે તેના માટે પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. કેમ કે હું તમને સાચે જ કહું છું, જે ઘણું બધું તમારી પાસે છે એ બીજાઓ પાસે નથી. તેઓના માટે તો તે સ્વપ્નરૂપ છે. હાલેલુયા. અને માટે ઘણી વાર હું કહું છું કે જે નથી એના માટે પ્રભુને પ્રાર્થના કરીએ, પણ જે છે એના માટે પ્રભુની આગળ નમી જઈએ, પ્રભુનો આભાર માનીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભલે કદાચ આપણે ઘણા બધા એવા ઊંચ કોટીના જગતના ધનવાનોની જેટલા આપણે સક્ષમ ના હોય ઘણી બધી રીતે, પણ તમે અને હું જીવતા ઈશ્વરના લોહીમાં ખરદાયેલા છે અને તમે એનું જેટલા સક્ષમ છે અને તમેનું જે કરી શકીએ છીએ એ ઘણા બધા જીવો પ્રભુને નથી ઓળખતા અને જેમની પાસે ઘણું બધું છે તેઓના કરતા વિશેષ આપણે કરી શકીએ છીએ. આપણી પાસે વિશેષ છે. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, એવા ઈશ્વરને માટે આપણે પણ સમય આપીએ, તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને તેમનું ભજન કરીએ. એક પરિવાર, ધનાઢ્ય પરિવાર, પ્રભુ મંદિરમાં રવિવારની સભા બાદ તેઓ ઘર તરફ કાર ડ્રાઈવ કરતા જઈ રહ્યા હતા અને એક સરસ પોશ એરિયામાંથી તેમની ગાડી પસાર થઈ રહી હતી અને બહુ મોટા મોટા બંગલા રોડની બંને તરફ હતા અને એમની સાથે જે એમનો નાનો દીકરો હતો એ બોલ્યો કે પપ્પા, આપણે પ્રભુનું વચન સાંભળ્યું, આપણી નાગરિકતા તો આકાશમાં છે અને આપણે વચન એ પણ સાંભળ્યું કે તમે તમારું દ્રવ્ય આકાશમાં એકઠું કરો. તો અહીંયા આગળ આપણે વધારે કેમ બાંધવું જોઈએ? આપણે અહીંયા પૃથ્વી પર આપણી જરૂરિયાત કરતા વધારે કેમ આપણે ભેગું કરવું જોઈએ? નાનો દીકરો હતો. બાળકના સવાલો ઘણીવાર ઘણું બધું કહી જાય છે, નહીં? અને બંને માતા પિતા વિચારતા થઈ ગયા. પ્રભુ મંદિરમાં પાળક સાહેબે આપેલો એ સંદેશો
એક નાના બાળકના મગજમાં અલગ રીતે આવ્યો. પ્રભુએ જુદી રીતે વાત કરી અને બાળક દ્વારા ફરીવાર માતા પિતાને રિયલાઇઝેશન કરાયું. ત્યારે તેઓ ઘરે આવ્યા. પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણને જેટલી જરૂર છે આપણે એટલું જ મકાન બનાવીશું અને એ પ્રમાણે આપણી પાસે આપણે સંગ્રહ કરીશું કે જે આપણને હમણાં કે રોજ આપણને જરૂર છે. આપણે બધું જ બાકીનું ઈશ્વરની સેવા માટે વાપરીશું. જે રીતના પ્રભુ આપણને મદદ કરે એ રીતના આપણે પ્રભુમાં ઉપયોગી બનીશું. અને પરિવારે તેમની જરૂરતથી વધારે મળતી તેમની આવક અથવા તેમની પાસે જે બધું હતું એમાંથી તેમણે નાની નાની લોકોને મદદ કરવાની શરૂઆત કરી. ઘર વિહોણા લોકોને, તૂટેલા ઘર હોય જેમના, ઝૂંપડીમાં રહેતા લોકો, ભોજન આપવું અને તેઓને પ્રભુએ પુષ્કળ આશીર્વાદ આપ્યો. એક વખત એ ભાઈ સૂતા હતા, તેમની પત્ની સૂતા હતા અને એમનો દીકરો પણ એ નાનો સૂઈ રહ્યો હતો. અને સવારમાં ઉઠીને તેણે કહ્યું, એને એક સ્વપ્ન આવ્યું હતું, પપ્પા મેં સ્વર્ગ જોયું ને સ્વર્ગમાં આપણે માટે રહેવાની ખૂબ સુંદર જગ્યા છે અને એટલી બધી વસ્તુઓ આપણે માટે ત્યાં આગળ રાખવામાં આવી છે કે જેને હું શબ્દોમાં તમારી સમક્ષ કહી શકતો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આ એક નાની વાર્તા છે, પણ આ નાની વાર્તા પાછળ પ્રભુનો આખો સંદેશ છુપાયેલો છે. અને જો જગતના એક એક વ્યક્તિઓ જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, તેઓનાથી બને એ નાની નાની જો તેઓ સેવાની શરૂઆત કરે, નાના નાના કાર્ય કરે, પ્રાર્થનાની સેવા કરે, બીજાઓને નાની નાની મદદો કરે, ઘણા બધા પડતા લોકોને હિંમત આપે, બળ આપે, પડતા લોકોને ટેકો આપે, ભૂખ્યાઓને ભોજન આપે, માંદાઓની સારવાર કરે. હું સમજુ છું કે પ્રભુ એના દ્વારા મહિમા પામશે અને જે સેવા અત્યારે જાણે પ્રભુ લક્ષ્યમાં લેતા હોય એવી સેવાઓમાંની એ સેવાઓ જરૂરથી આપણી માટે થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે જ્યાં સુધી આપણી પાસે જીવન છે એમાં આવી નાની નાની તકો લઈ લઈએ. ચોક્કસ તમે કે હું બધા જ મદદને માટે અભિલાષી છે, આપણે એવા કોઈ સક્ષમ નથી. મારી પર પણ ઘણીવાર એવા ફોન મેસેજ આવે છે કે તમે અમને મદદ કરો, પણ બીજી રીતે આપણે મદદ કરી શકતા નથી. હા, જ્યાં શક્ય છે ત્યાં અમે આંખો બંધ કરીને હું કે મારી ટીમે કે બીજા દ્વારા કોઈકને સહાય અને મદદ પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. પણ સૌથી વધારે બાબતો એ છે કે આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના દ્વારા જે કામો આપણે નથી કરી શકતા એવા કામો કરવાને માટે પ્રભુ ઘણા બધા લોકોને ઊભા કરશે, તેમના મન બદલશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આપણી પાસે ઘણું બધું છે તો એમાંથી જે આપણે માટે પૂરતું છે એ રાખીને બીજું જો આપણે પ્રભુને માટે વાપરીશું તો ચોક્કસ આપણે પ્રભુ દ્વારા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. ઘણીવાર જગતનો લોભ, લાલચ એ આપણને જકડી રાખે છે. જગતના જીવનમાં જીવવાને માટે જાણે આપણને મજબૂતાઈથી પકડી લે છે અને એના લીધે ઘણીવાર આપણે ઘણા બધા આશીર્વાદોથી વંચિત રહીએ છીએ. વાત થોડી કડવી છે પણ સત્ય છે. ચાહે હું બોલું, તમે બોલો, તો બધાનો
આ જ જવાબ હશે કે બધાના આ જ રીતે પ્રચાર કરશે કે હા, પોતા માટે જેટલું છે એ રાખીએ, અને જો વધારાનું છે તો એ પ્રભુને માટે આપણે વાપરીને ઉપયોગી બનીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. વલ્લ પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા આજે સવારમાં પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ આજના દિવસમાં તમે પસંદ કરેલા કામો, તમને ગમતા કામો, અને પ્રભુ અમારા દ્વારા જે કામો થવા જોઈએ એ કામો આજે અમે કરી શકીએ, તેના માટે તમારી કૃપા અમારા પર થવા દો. તમે અમને દોરવણી આપો પ્રભુ. ચોક્કસ પ્રભુ, તમે અમારા માટે રોજ પ્રભુ સારામાં સારા આશીર્વાદો સાથે પ્રભુ, યોજના સાથે તમે અમને રોજ નવી સવાર દેખાડો છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજની સવારમાં અમે તમારી પાસે માંગીએ છીએ કે પ્રભુ અમે તમારા માટે શું કરીએ, અમે તમારા માટે કઈ સેવા કરીએ પ્રભુ. એના માટે પ્રભુ તમે અમારા હૃદયની સાથે વાત કરો, અમે તમારો ઉપયોગી પાત્ર બનીએ પ્રભુ. એના માટે પ્રભુ તમે અમારી સાથે વાત કરો પ્રભુ. હા, અંતના સમયોમાં પ્રભુ અમે તમારા નામમાં એવા કામો કરી શકીએ પ્રભુ, જેના દ્વારા ઘણા બધા લોકોનો જીવનો આશીર્વાદી થાય, તમારી પાસે આવે, તમારી ઓળખાણ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારી સમ્મુખ અત્યારે નમેલા છે પ્રભુ, એ સર્વ લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. પ્રભુ તમારા બાળકોના જીવનમાં જુદા જુદા પ્રશ્નો છે, જુદા જુદા તેમના જુદી જુદી તેમની જરૂરિયાતો છે, જુદા જુદા તેમના પ્રશ્નો છે, જુદા જુદા તેમના દુઃખો છે પ્રભુ. પ્રભુ એ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જેઓ વિશ્વાસથી તમારી સમક્ષ નમ્યા છે, રોજની જેમ જેઓ તમારી પાસે આવ્યા છે, અને પ્રભુ જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો પ્રભુ, એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે તેમના પર થવા દો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમારી મોટી દયા, કૃપા અને કરુણા એવા સર્વ લોકોને માટે તમે થવા દો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ત્યારે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, જગતની બાબતોમાં વ્યસ્ત કર્યા છે પ્રભુ. હા પ્રભુ, જગત અને જગતના જીવનમાં શેતાન તેમને ખેંચી ગયો છે પ્રભુ. દારૂમાં છે, જુગારમાં છે, જાત જાતના નશામાં છે, વ્યભિચારમાં છે પ્રભુ. પરણિત પુરુષોનો સ્ત્રીઓના ઘરોને શેતાન તોડી રહ્યો છે, પર સ્ત્રી અને પર પુરુષોના સંબંધોમાં બાંધીને પ્રભુ, આંખોની વાસના, દેહની લાલસા દ્વારા પ્રભુ પિતા પ્રભુ શેતાન પ્રભુ તેઓના ઘરોને તોડી રહ્યો છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એવા ઘરોની પ્રભુ કૃપા કરીને મુલાકાત લો, તેમના ઘરોમાંથી પ્રભુ એ અંધકારની સત્તાઓ નાશ પામે, એ ઘર શુદ્ધ થાય, તેમનો નાશ ના થાય, અને પ્રભુ તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે, જીવલેણ રોગોથી હેરાન થઈ રહ્યા છે, મોટા મોટા રોગોનું નિદાન થયું છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી જેવા સર્વ લોકો સાજા થાય, દવાખાનાનું બિલ ભરી શકે પ્રભુ, દવા લાવી શકે પ્રભુ પિતા, અને સારવાર મળે પ્રભુ તેમને, એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરોડે જોડજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારા બાળકોને જો વિદેશ જવું છે પ્રભુ તો વિદેશનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમની પાસે જોબ નથી પ્રભુ, તમે તેમને જોબ આપજો. શૈલેષભાઈ માટે ફરીથી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમને માટેના જોબના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકો પાસ થાય, પાસ થયેલા બાળકોને સારું એજ્યુકેશન મળે, ભણવાને માટે ફી તેઓ ભરી શકે, આવવા જવાના માટે, બુક્સને માટે પ્રભુ પિતા, યુનિફોર્મને માટે
અને પ્રભુ તેમની સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મા બાપને પ્રભુ તમે સક્ષમ કરજો કે તેઓ બાળકોના ખર્ચા પ્રભુ જે રેગ્યુલર છે પ્રભુ એ પૂરા કરી શકે, અને પ્રભુ તેમના જીવનમાં પ્રભુ તેઓ પ્રભુ સફળ થાય, પ્રભુ બાળકો સફળ થાય તેના માટે તેઓ તમારા નામમાં તેમને ઉછેરી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અને સેવા દ્વારા તમે મહિમા પામો પ્રભુ. અત્યારે વિશેષ વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, વિકલાંગો અને માનસિક રોગીને પણ સાજાપણું આપજો. અમારી સેવાને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેઓને પણ બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. આ મિનિસ્ટ્રીમાં થયેલા અમારા સગડા પાપોને માફ કરજો પ્રભુ, અને ફરી વાર સાંજે આભાર માનો અને પ્રભુ તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરા અને અમારા ઉદ્ધારક તારના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.